તો અમદાવાદના સીપીએ ચંડોળા તળાવનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ કમિશનર GS મલિકે નિવેદન આપ્યું. ચંડોળા તળાવમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ડ્રાઈવ હતી. ડ્રાઈવમાં કુલ 198 બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા છે. માર્ચમાં પણ 12 બાંગ્લાદેશીઓ અહીંયાથી જ પકડાયા હતા. અમદાવાદમાંથી કુલ 210 બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા છે. લલ્લુ બિહારી સહિતના બાંગ્લાદેશીઓ પકડાયા છે. બાંગ્લાદેશીઓ માટેની ડ્રાઈવનો પ્રથમ ફેઝ પૂર્ણ થઈ ગયો છે. હવે AMC કહેશે તો ફરી એક વખત ડ્રાઈવ કરીશું. વર્ષ 2009માં પણ 95 બાંગ્લાદેશીઓને પકડી લેવામાં આવ્યા હતા. અમદાવાદના જે ચંડોલા તલાવમાં બાંગ્લાદેશીઓ વિરુદ્ધ જે આપણે ઝુંબેશ ચલાવેલી એમાં ટોટલ 198 બાંગ્લાદેશીઓને આપણે પકડ્યા છે. ટોટલ એમાં 190 ચંડોલાથી, પછી ચંડોલાથી 6 લોકો ભાગી ગયા એને 16થી પકડ્યા છે અને 2 ઓઢવથી, એટલે 198 અને માર્ચમાં 12, એટલે ચંડોલા તલાવ એરિયામાંથી કુલ 210 બાંગ્લાદેશીઓ આપણે આ પકડ્યા છે ઝુંબેશમાં. એક સક્સેસફુલ ઓપરેશન આપણે કહી શકાય. અને આ ફેઝ 1 હતું, આપણે જે ફેઝ 1 આપણે પૂર્ણ કરી લીધું છે. તો એ બદલ હું આપણે બધા પોલીસને પણ અભિનંદન પાઠવું છું. અને કોઈ પણ એમાં ઇન્સિડન્સ બન્યા વગર એટલો મોટો ડિમોલિશન પૂર્ણ થઈ ગયું છે. આ બીજા ફેઝનો અત્યારે બધી ચર્ચા વિચારણા કોર્પોરેશન તરફથી જે ડિસિઝન આવશે, આપણો કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. અને એમાં હું કહેવા માંગુ છું કે પોલીસની જે ઇફેક્ટિવનેસ છે એ ખૂબ જ વ્યવસ્થિત છે. કોઈ લો એન્ડ ઓર્ડર હાથમાં લેશે તો પોલીસ કડક રીતે કાર્યવાહી કરશે. જે કોઈ હોય એને હું શાંતિથી રહે. અને આ પોન્ડ બાબતે તો સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ ઇન્સ્ટ્રક્શન છે, ઓર્ડર છે કે હિન્દુસ્તાનના કોઈ પણ તલાવના કોઈ એન્ક્રોચ કરી